ઝાલોદ તાલુકાના પ્રથમપુર મુકામે એમજીવીસીએલની ટીમ પર હુમલો. લીંબડી પોલીસ સ્ટેશન મથકે 3 વિરુદ્ધ ગુનો નોંધાયો. આજે તારીખ 23/9/2024 સોમવારના રોજ મળતી માહિતી મુજબ ગેરકાયદેસર જોડાણની ચેકિંગ માટે ટીમ ગઈ હતી. વેજલપુર સબ ડિવિઝનની સ્પેશિયલ ટીમ જે ડ્રાઈવ અંતર્ગત જે તપાસ માટે ગઈ હતી, જેમાં જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટને બેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે કહી શકાય કે બંને કર્મચારીઓને હાથના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેમાં લીંબડી પોલીસ સ્ટેશન મથકે 3 ઇસમો વિરુદ્ધ બપોરે 2:45 ગુનો નોંધાઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સવારે ગઈકાલે અમને મેસેજ મળેલા હતા અમારા ગોધરા સરકાર તરફથી કે તમારે સવારે અહીંયા લીંબડીમાં સબ ડિવિઝન ખાતે ચેકિંગ કરવા માટે જવાનું છે. એટલે એમના હુકમ અનુસાર અમે અત્રેની કચેરીએ હાજર થયેલા અને પછી ત્યાંથી પ્રથમપુરા ગામમાં સવારે મોર્નિંગમાં ચેકિંગ કરવા માટે ગયા. ત્યારે અમે ત્યાં એક મકાન જોયું જેમાં કોઈ જાતનું મીટર નહોતું. એટલે અમે એની આગળની તપાસ કરવા માટે નીચે ઉતર્યા. પછી ત્યાંથી આગળની સાઈડ અમે ચેક કર્યું તો જે ત્યાંના પેલા લોકલ રહીશો હતા એમના જોડે અમારી જોડે મગજમારી કરવાની શરૂઆત કરી પહેલાં શરૂઆતમાં. અને પછી એમાંથી અમુક જે ઈસમો ખરા એમાંથી એક ભાઈ છે એ બેઝબોલની બેટ લઈને આવ્યા અને અમારા પર એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલી ઈજા થઈ છે, શું વાગ્યું છે? ઈજામાં એવું છે કે મારું ફ્રેક્ચર થયું છે અને મારી સાથે જે મારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ છે એમને પણ ફ્રેક્ચર થયું છે ને પ્રાથમિક સારવાર અમે અહીંયા હાલમાં કરાવી છે, પરંતુ આગળની સારવાર માટે અમને બરોડા રેફર કરવામાં આવ્યા છે. શું છે માંગણી તમારી? માંગણી કશું નથી. માંગણી એ જ છે કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ આજે મારા પર હુમલો કરવામાં આવે છે, આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે, કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ. શું નામ છે આપનું? મારું નામ જુનિયર SM શર્મા, જુનિયર ઇજનેર વેજલપુર સબ ડિવિઝન. ગઈકાલે સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે લીંબડી ખાતે IC ચેકિંગમાં જવાનું હોય, તો અમે એના સંદર્ભમાં અહીંયા લીંબડી ખાતે આવ્યા અને ત્યાંથી અમે IC ચેકિંગ માટે પ્રથમપુર ગામે અમે IC ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો. દીક્ષિત કુમાર નાસિમ બારિયા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, વેજલપુર સબ ડિવિઝન.